વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં 11 કામોને મંજૂરી અપાઈ હતી। વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક ગઈકાલે પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી, જેમાં ચર્ચાના અંતે 11 કામોને મંજૂરી કરી 6 કામ મુલતવી કરવામાં આવ્યા હતા અને 1 કામ પરત કરવામાં આવ્યું હતું। દર અઠવાડિયે મળતી સ્થાયી સમિતિની આ બેઠકમાં વડોદરા શહેરના વિકાસના કામોને નામંજૂર કરવામાં આવતા હોય છે। આજની આ બેઠકમાં અલગ વિભાગોના 16 કામોને અને 2 વધારાના કામ મળી 18 કામોને મંજૂરી અર્થે લેવામાં આવ્યા છે, જેમાં ટાઉન પ્લાનિંગ વિભાગ, ડ્રેનેજ, વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, સ્ટ્રીટ લાઇટ વિભાગ અને ટુરિસ્ટ વિભાગના કામોને મંજૂરી આપવામાં આવી હતી। સમગ્ર માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા જણાવી હતી। જે કામ મંજૂર થયા છે મુજબ દરેક વોર્ડમાં આવેલી 34 જેટલી સાર્વજનિક સંસ્થાઓના અખાડા અને કોર્પોરેશન તરફથી 2,99,965 રૂપિયાની આર્થિક સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે। આગામી સમયમાં દરેક વોર્ડમાં કેટલા અખાડા અને કેટલી સાર્વજનિક સંસ્થાઓ છે કે જે મદદને પાત્ર છે એ પ્રમાણેની તૈયારી કરવાના સૂચનો કાઉન્સિલરોને કરવામાં આવે છે। વહીવટી વોર્ડ નંબર 9માં રાધેશ્યામ કોમ્પ્લેક્સથી નીલકંઠ હાઇટ તરફ જતા રસ્તે ડ્રેન લાઇન નાખવાનું કામ મુલતવી રાખવામાં આવ્યું છે। એ રીતે વહીવટી વોર્ડ નંબર 12માં એસકે પરમાર ચાલતી થઈને વિશ્વામિત્રી સુધીની નવીન ગટર લાઇન નાખવાના કામને મુલતવી રાખવામાં આવ્યું છે। દક્ષિણ ઝોન વિસ્તારમાં 1 કરોડની મર્યાદામાં પથ્થર પેવિંગ અને કર્બિંગની કામગીરી કરવાના જે ઇજારો હતો એ પણ મુલતવી રાખવામાં આવ્યો છે। સ્વર્ણિમ ગ્રાન્ટ અંતર્ગત વડોદરા શહેરમાં 10 કરોડની મર્યાદામાં P4 આઉટડોર LED યુનિટ, જેમાં 5 જેટલા યુનિટ 3D હશે, જેથી કરીને કોર્પોરેશનને લગતા સરકારને લગતા તમામ કાર્યક્રમોનું લાઈવ પ્રસારણ કરી શકાય। સાથે એની જોડે સિમ કાર્ડ પણ લગાડવામાં આવશે। એડવર્ટાઇઝિંગમાં જે હોર્ડિંગો વધારે લાગે છે એના પર કંટ્રોલ લેવા માટે કોર્પોરેશનની આવક વધે એ પ્રમાણે P4 આઉટડોર LEDથી એડવર્ટાઇઝિંગ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે।